તમે જોઈ શકો કે જિગ્નેશ દાદાનું સમૂહ લગ્નની અંદર દાદા પણ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। જય માતાજી મહાદેવ રાધે રાધે મિત્રો એમ કહી શકાય કે જે તથાસ્તુ વિદ્યાપીઠની અંદર જે જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે જિગ્નેશ દાદા રાધે રાધે દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે 21 દીકરીઓના જે સમૂહ લગ્નનું આયોજન છે એમ કહી શકાય કે ખાસ કરીને તમે આગળના બધા એપિસોડ જોયા હશે, ન જોયા તો એકવાર સેક્શનમાં જઈને આપણી ચેનલ પર જઈને ચેક કરી લો, વિઝિટ કરી લો, એ બધા વિડીયો જોઈ લો। અને આજે એમ કહે છે સમૂહ લગ્નનું પાછળ બેકગ્રાઉન્ડમાં તમને જોઈ શકતા છો કે 21 દીકરીઓના સમૂહ લગ્ન છે, તો કઈ રીતના સમૂહ લગ્ન છે, શું શું વસ્તુ આપેલી છે કરિયાવરમાં, તે તમામ અપડેટ તમને આપતો રહીશ। અને કઈ રીતનું શું આયોજન છે સમૂહ લગ્નનું તો તે પણ બતાવીશ। અને ખાસ કરીને 21 મંડપ તમે જોઈ શકતા હશો, તમે પાછળ જોઈ શકતા હશો કે જે 21 દીકરીઓના આ રીતના કંઈક છે મંડપ જે ગોઠવવામાં આવેલા છે। અને બધા એમ કહે છે કે જે મંડપ વર પક્ષવાળા અને કન્યા પક્ષવાળા બધા જે જાનીયા કહી શકો કે તે બધા આવી ચૂક્યા છે, તમે જોઈ શકો છો બધા પોતપોતાના રીતે જે પોતાનો મોટું જેમ કહી શકે કે મંડપ હોય ત્યાં બધા આવી ગયા છે, જોઈ શકો છો। તો કાંઈ વાંધો નહીં, તમે બધા આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો, કઈ રીતનું શું છે બધી જે પ્રોસેસ છે એમ કહે છે જે અપડેટ તમામ અપડેટ આપતો રહેજો। ચેનલ પર પહેલી વખત સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તમારા ભાઈ ધન નીલિયાને સબસ્ક્રાઇબ કરી લેજો। અને ખાસ કરીને વિડીયો પસંદ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો। તો મિત્રો તમે જોઈ શકતા છો કે બધા માંડવામાં કંઈક આ રીતના જેમ કહી શકાય કે 21 સમૂહ લગ્ન છે એટલા માટે આ રીતના કંઈક બોર્ડ બેનર મારવામાં આવેલા છે। અને બાકી તો તમે જોઈ શકતા છો કે ઘણું બધું પબ્લિક છે જેમ કહે છે કે સમૂહ લગ્નમાં આવી ચૂક્યું છે। તો કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહ્યો, આગલી બધી જે છે એમ કહે છે કે સમૂહ લગ્ન શરૂ થાય ત્યારે તમને બધું બતાવું। બાકી હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો। મિત્રો એમ કહી શકાય કે જિગ્નેશ દાદા છે જે એમ કહી શકાય કે તમે જોઈ રહ્યા છો કે જે સમૂહ લગ્નની અંદર આવી ગયા છે, તમે જોઈ શકો છો જે એન્ટ્રી ગેટ છે ત્યાં પહોંચી ગયા છે। મિત્રો અત્યારે તમે એમ કહી કે તમે જોઈ શકતા છો કે ઘણું બધું પબ્લિક આવી ગયું છે, તમે જોઈ શકતા છો જે છેક 21 મંડપ છે તે બધા પોતપોતાની રીતે પોતપોતાના મંડપમાં આવી ગયા છે। અને આ સાઈડ પણ ઘણું બધું પબ્લિક આવી ગયેલું છે, તમે જોઈશું કે આ એન્ટ્રી ગેટ છે ત્યાંથી પણ બધું પબ્લિક આવી રહ્યું છે। તો તમને કઈ રીતના શું સમૂહ લગ્ન છે ને શું શું જે બધું છે જે વિધિ ને એવું બધું કમ્પ્લીટ તમને બતાવીશ વિડીયોમાં, તો વિડીયોની અંદર ખાસ કરીને કન્ટિન્યુ બન્યા રહેજો। તમે જોઈ શકો કે જિગ્નેશ દાદાનું સમૂહ લગ્નની અંદર એમ કહી શકાય કે તમે જોઈ શકો છો કે બધા લોકો છે જે સમૂહ લગ્નની અંદર ઘણા બધા લોકો આવી ગયેલા છે, તમે જોઈ શકો છો બધા જે 21 મંડપ છે 21 મંડપ કમ્પ્લીટ થઈ ગયા છે। અને સાથે સાથે જિગ્નેશ દાદાનું પણ આગમન થઈ ગયું છે। તમે જોઈ શકતા છો કે બધા સમૂહ લગ્ન અલગ અલગ રીતે જે બધા લોકો આવી ગયા છે। અને અહીંયા જિગ્નેશ દાદા પણ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો કે સામે જે વીઆઈપી છે તેની અંદર જિગ્નેશ દાદાની બધા છે। અને આ સાઈડ તમે જોઈ શકો છો કે બધા જે લગ્નમાં જે સમૂહ લગ્નમાં બધા જે લોકો છે તે આવી ગયા છે, તો તમને બધું બતાવીશ, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો। જેમ કહે છે કે આવી ગયા છે ને વરઘોડિયા કહી શકે તો સામે બેઠા છે ને ત્યાં બધો કાર્યક્રમ ચાલે છે। અને અહીંયા ખાસ કરીને કહી શકાય કે જે એમ કહી શકાય કે ગીતનું જેમ કહે છે કે લગ્ન ગીત ગાવાનું તમે જોઈ શકો છો કે આ રીતની કંઈક તૈયારી થઈ ચૂકી છે। અને ટૂંક જ સમયમાં એમ કહે છે કે લગ્ન અહીંયા શરૂ થવાના છે, બધા મંડપમાં બધા પોતપોતાની રીતે ગોઠવાઈ ગયા છે। અને અહીંયા એમ કહે છે કે ટૂંક જ સમયમાં ગીત પણ શરૂ થવાના છે, જે ગીત ગુંજન છે લગ્નનું તે પણ શરૂ થવા જઈ રહ્યું છે, તો તે પણ તમને બધું બતાવીશ, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। અને બાકી તમને બતાવું કે હમણાં બધા કેટલા યુટ્યુબરો છે તે બધા ભેગા થયેલા છે, તે પણ તમને બધું બતાવીશ। ને ખાસ કરીને તમે જોઈ શકો છો બધા પોતપોતાની રીતે ફોટોગ્રાફી ને બધું અલગ અલગ રીતે બધા બેઠેલા છે, તમે જોઈશું 21 મંડપ છે એમ કહી શકાય કે 21 દીકરીઓના લગ્ન છે, તો ત્યાં બધા આવેલા છે। અને બાકી જોવો એટલા જણા યુટ્યુબર છે અત્યારે એમ કહે છે કે જે 21 દીકરીઓના લગ્ન છે તેની વિધિ શરૂ થઈ ગઈ છે, અને સાથે સાથે લગ્ન ગીત પણ શરૂ થઈ ગયા છે જે તમને સંભળાતા છે। તો હાલો આગળ બધું બતાવું તમને વિધિ સંપૂર્ણ કન્ટિન્યુ બની રહો। તમે જોઈ શકો છો કે આ રીતે કંઈક લગ્ન વિધિ શરૂ થઈ ગઈ છે, પોતાના મંડપમાં બધા અલગ રીતે અવનવની રીતે બધા વિધિ કરતા હોય છે પોતપોતાની રીતે। બધી જગ્યાએ પછી કે વિધિ શરૂ છે, તમે જોઈ શકો છો।
અને ખાસ કરીને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હું તમને લગ્ન ગીત પણ સંભળાવીશ અને વિધિ પણ તમને બતાવીશ કે કઈ રીતની છે શરૂ. તમે જોઈ શકો છો. બધી જગ્યાએ એમ કહી શકાય કે વિધિ શરૂ છે. અને બાકી બધા એમ કહે છે કે નીચે બેઠેલા હોય છે, જોઈ શકો છો. આ રીતની બધી જગ્યાએ વિધિ શરૂ છે. અને એમ કહે છે કે નાઇટના એમ છે કે રાતના તોરણ છે. જોઈ શકો છો. હવે હું તમને લગ્ન ગીત સંભળાવું તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો.
કહી શકાય કે ગીત ગુંજન શરૂ છે ને સાથે સાથે બધા માનવામાં અલગ અલગ રીતે બધા એમ કહે છે કે વિધિ પણ શરૂ છે ને અહીંયા તમે જોઈ શકતા હશો. જોઈ શકો છો કે આ મંડપ નંબર 2 છે. એવી જ રીતના અહીંયા મંડપ નંબર 3 છે. એવી રીતના અલગ અલગ મંડપ છે જે તમને બતાવ્યા નજીક જઈને જેટલા હતા એ રીતના બતાવ્યા. આ મંડપ નંબર 3 છે, તમે જોઈ શકતા હશો. અને આગળ એ રીતે લાઇનમાં એ રીતે મંડપ ગોઠવવામાં આવેલા છે.
અને બાકી તમને જેમ કહી શકાય કે જે ગીત ગુંજન પણ સંભળાયું છે અને બાકી તમે જોઈ શકો છો બધા જેમ કહી શકાય કે પોતપોતાની રીતે જે બધા એમ કહે છે કે જે વિધિ શરૂ જ છે. તો કાંઈ નહીં, હવે આ વિડીયોને અહીંયા જ પૂરો કરશું. ફરીથી એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, રાધે રાધે.